ચાલુ બોલ. હસતા બોલવાનું બેટા. બોલે આજનો મારો વિષય છે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીએ પોરબંદર અને રાજકોટમાં અભ્યાસ કર્યા પછી વિલાયત જઈ વકીલ બાબતનું ભણ્યા અને બેરિસ્ટર થયા. વકીલાત કરવા માટે તે દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં તેમણે હિન્દુઓ પર થતા અન્યાયને દૂર કરવા સત્યાગ્રહ કર્યો. આફ્રિકાથી ભારત આવી તેમણે ભારતને આઝાદ કરવા લડત ચલાવી. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પણ પૂર્યા, તોય તેઓ સતત આંદોલન કરતા રહ્યા અને ભારતને આઝાદી અપાવીને જ રહ્યા. ગાંધીજીનું જીવન સાદું હતું. તે રોજ એક ટૂંકી પોતળી પહેરતા હતા. તે સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. તેમની પ્રાર્થનામાં ઘણા લોકો હાજરી આપતા હતા. તે દરરોજ રેડિયો ફેરવતા હતા અને ખાદી પહેરતા હતા. તેમને બાળકો બહુ જ વહાલા હતા. 30 જાન્યુઆરી ઈસવીસન 1948 ના રોજ નથુરામ ગાંધીજી પર ગોળીબાર કર્યો, તેથી તેમનું અવસાન થયું. દિલ્હીમાં જ્યાં તેમની સમાધિ આવેલી તે સ્થળ રાજઘાટ તરીકે ઓળખાય છે. આખો દેશ ગાંધીજીને રાષ્ટ્રપિતા માને છે. જય હિન્દ, જય ભારત. જય ભારત.